મારું નામ સંજય વસાવા સુરેશભાઈ. હું લીંબુ છાપરીની બહાર શ્રીરામ પાણીપુરી ચલું છું. તો કાલે પોલીસવાળા દબાણમાં આવ્યા હતા તો મારી લારી બી દબાણમાં જ હતી. તો મને કે હટાવી લેજો. મેં કહ્યું સાહેબ હટાવી લે. મારી ભૂલ એટલી થઈ કે સાહેબ પેલી દુકાનના પતરા રોડ સુધી છે, તમારે અંદર નથી લાગતું. તો મને કંઈ ગારો બોલો કે ભૂસે ચૂડીને તારે લાગે વધુ. તો સાહેબ ગારો નહીં બોલો. તો બીજા ડિસ્ટાફવાળાને બોલાવ્યા. પછી મને મારવા માંડ્યા ભર પબ્લિકની અંદર. પછી મારતા બાઇક પર લઈ ગયા. કોણીઓ બી મારે ને મા બેન હમાની ગારો બી બોલે. હજુ બી પોલીસ ચોકીમાં લઈ ગયા બી ડિવિઝનમાં. તો એના પીઆઈએ બી મને માર્યો ને બધો જો હજુ મને ખેંચાય, જેમ બોલું ને તેમ આ બધું ખેંચાય. ને પીઆઈએ છે ને મને પેટમાં બી લાત મારી ને ઉપર ઓફિસમાં લઈ જાય તો કોઈ પાછળથી બી લાત મારી ને મને વધારે તકલીફ છે. તો મને તમાચા વધારે મારેલા છે. ને એક ડિસ્ટર્બવાળો શૈલેષભાઈ કરીને નામ છે, તે મને જાતિ વિષય ગાળો બોલો કે ગટરમાં રહે ભીલરો અને આટલો બધો શાનો પાવર બતાવે છે. તારા કંઈ બે લુખ્ખા આવી ગયા એટલે તો મારા ઘર કોઈ લુખ્ખા નથી આવ્યા. ખાલી આપણે રમેશ મિસ્ત્રી આવેલા ચૂંટણી પ્રચાર માટે ને ચેતરભાઈ પ્રચાર માટે આવેલા, તે જ કીધું. તો એમને બી આ લોકો લુખ્ખા ધારાસભ્યોને કહી રહેલા છે. હજુ બી હાલતમાં હું બોલું ને તો મારું બધું જ ખેંચાઈ રહેલું છે અને મને પેટની અંદર બહુ દુખે છે. ને મને બી ડિવિઝનમાં લઈ ગયા તો મને 5 જણા બહુ મારતા, બહુ જ માર્યો મને. મારી હાલત હજુ પાછળ એમ ફરું ત્યાં બધો ભાગ આ બધો દુખે થયેલો. મારો વાગત નહીં હતો, પણ આ તો એક જાતની પોલીસ ગુંડાગીરી મારી સાથે કરી રહેલા છે આ લોકો. એટલે મને જેવી તેવી મા બેન અમારી ગાળો બહુ જ બોલેલા, તાથી થાય તે કરી લે અને જાતિ વિષય બી બોલેલા છે. તારે અંદર અમુક કોઈ મારી અંદર સબૂત હતું તે બધા વિડીયો સબૂત એ લોકો ડિલીટ મારી દીધા મારા ફોનમાંથી.